સુરતમાં નિવૃત્ત પોલીસ એએસઆઈના પુત્રની હત્યા મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે આ મામલે પોલીસે મૃતકના લેબર કોન્ટ્રાક્ટરના મિત્રની ધરપકડ કરી છે। 13 ઓગસ્ટના રોજ સુરત શહેરના સચિન શિલાલેખ એપાર્ટમેન્ટમાં આવેલા ફ્લેટમાં રવિન્દ્રકુમાર સંતોષ પાટીલની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। રવિન્દ્ર મૂળ મહારાષ્ટ્રના ધુલિયાનો વતની છે। રવિન્દ્રના માતા પિતા, પત્ની અને બાળકો હાલ ધુલિયામાં રહે છે। તે નોકરી કરવા માટે સુરત આવ્યો હતો। રવિન્દ્રના પિતા સુરતમાં અગાઉ પોલીસ વિભાગમાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત એએસઆઈ સંતોષ પાટીલનો પુત્ર છે। રવિન્દ્રના કપાળ પર ગંભીર ઈજા કરી તેને કરપીણ હત્યા કરાઈ હતી, જે મામલે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને હત્યા કરનાર આરોપીની શોધખોળ શરૂ કરી હતી। वो दोनों साथ में थे और दोनों ने नशा किया हुआ था और सुबह जब वो 4 बजे के आसपास दोनों में जो आरोपी है उसकी गर्लफ्रेंड को लेके बात शुरू हुई कि उसके गर्लफ्रेंड को यहाँ बुलाओ। बाद में मरण जनार जो है उसने नशे में उसकी वाइफ का और उसकी बेटी का नाम लिया कि अगर गर्लफ्रेंड को यहाँ नहीं बुला सकते हो तो अपनी वाइफ को और बेटी को यहाँ बुला लो। इस बात पे गुस्सा होके आरोपी ने वहाँ गैस का बाटला पड़ा हुआ था वो उठा के उसके सिर में 2-3 बार मारा और